હાલ ગુજરાતમાં કેબિનેટ મિનિસ્ટર બનવાની લાઇનમાં કેટલાય નેતાઓ રાહ જોઈને બેઠા છે અને એની સીટો પણ લિમિટેડ છે. તો એ બધી જ સીટોમાં 4 સીટ એવી છે કે જે રિઝર્વ સીટ કહી શકાય કે જેના ઉપર ભાજપના નેતાઓનો કોઈ પણ જાતનો અધિકાર જ નથી. 4 સીટ એવી છે કે જેના ઉપર માત્ર કોંગ્રેસના જ નેતાઓ બેસવાના છે. એમાં એક સીટ આવે છે અલ્પેશ ઠાકોરની, એક આવે છે હાર્દિક પટેલની, એક આવે છે અર્જુન મોઢવાડિયાની અને એક આવે છે CJ ચાવડાની. આ 4 નેતાઓ એવા છે કે જેમને મંત્રી પદ આપવું ખૂબ જ જરૂરી છે અને એ ચારેય નેતાઓ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા છે. એટલે આ 4 સીટ એ કોંગ્રેસના આ નેતાઓ માટે રિઝર્વ કહી શકાય કે જેના આ 4 સીટ તો આ નેતાઓને મળવાની જ છે. અને એ જો 4 નેતાઓનો જો મંત્રીમંડળમાં સમાવેશ ન કરે તો પણ બહુ મોટો આંતરિક વિવાદ ઊભો થઈ શકે એમ છે. એ જ નેતાઓ ભાજપને મોટું નુકસાન પણ કરાવી શકે એમ છે. તાજેતરમાં જ અર્જુન મોઢવાડિયા અને CJ ચાવડાએ પક્ષ પલટો કર્યો હતો કોંગ્રેસમાંથી જ્યારે ભાજપમાં જોડાયા હતા. છતાં ફરીથી જ્યારે ભાજપે જ એમને ફરીથી ટિકિટ આપી, જ્યારે ધારાસભ્ય બન્યા છે અને હવે જ્યારે વાત થઈ રહી છે કે નવું મંત્રીમંડળ બનશે એટલે આ 2 નેતાઓને પણ સમાવેશ કરવામાં આવશે. આ નેતાઓ તો તરત જ ભાજપમાં જોડાયા છે. ભાજપ માટે એટલી બધી વફાદારીપૂર્વક એ કામગીરી તો કરી નથી. છતાં જો એમને પણ ભાજપને મંત્રીપદ આપવું ખૂબ જ જરૂરી છે. મંત્રીમંડળમાં જો એમનો સમાવેશ ન કરે તો પણ બહુ મોટું નુકસાન ચોક્કસપણે થઈ શકે એમ છે. કેમ કે એ બધા જ નેતાઓ છે કે જેને ભાજપની મજબૂરી છે કે એ લોકોને સ્થાન આપવું પડે છે. એના પાછળનું કારણ છે એમનું પીઠબળ કે જો ભાજપ એમની વિરોધમાં જાય તો તેઓ ભાજપને ચોક્કસપણે નુકસાન કરાવી શકે એમ છે. એટલે આવા નેતાઓને પોતાના પક્ષમાં લઈને પણ ભાજપે પોતાના જ પગ ઉપર કુહાડી મારી છે. કેમ કે ભાજપે પોતાની એક ઇમેજ બનાવી હતી કે જો તમે પક્ષ માટે વફાદારીપૂર્વક કામ કરશો તો ભાજપ તમારી કદર જરૂર કરશે. પરંતુ આજના સમયે ભાજપ કદર કરે તો કોની કરે? કેમ કે ભાજપ જોડે એટલા બધા નેતાઓ છે કે કોના ઉપર કદર કરવી તેના ઉપર તેઓ ધ્યાન જ આપી શકે એમ નથી. કેમ કે એક સાઈડે તેમને કોંગ્રેસના નેતાઓ માટે પોતાના દરવાજા એટલા બધા ખુલ્લા કરી દીધા કે એટલા બધા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા કે ભાઈ એ જ નેતાઓને ભાજપને પોતાના મંત્રીમંડળમાં સ્થાન આપવું ખૂબ જ જરૂરી છે. ઘણી બધી એવી મિટિંગો તમે જોઈ છે કે જેમાં પ્રથમ હરોળમાં બધા જ નેતાઓ એક કોંગ્રેસમાંથી બેઠેલા હતા કે ભાજપની મિટિંગમાં બધા જ આગળના જે નેતાઓ હતા બધા જ કોંગ્રેસી હતા. એટલે ભાજપની આ એક ભૂલ થઈ હતી કે કોંગ્રેસ માટે એટલા બધા દરવાજા ખોલી દીધા કે પોતાના પક્ષના જ નેતાઓનો વિચાર ન કર્યો. એટલે આવનારા સમયમાં જે આવું જો થાય છે કે જે વધારે જે કોંગ્રેસી નેતાઓને જો મંત્રીમંડળમાં સમાવેશ કરે છે તો ભાજપના જે વફાદારીપૂર્વક જેમણે કામ કર્યું છે સ્વાભાવિકપણે એમની લાગણી દુભાઈ શકે એમ છે કે જે એક આંતરિક વિવાદના રૂપે બહાર આવી શકે એમ છે.